નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીના ચમકારાથી મળી રાહત। તો ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે પણ સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાતા લોકોને ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે। તો ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 જાન્યુઆરી એટલે કે આજથી શહેરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોશિયલ મીડિયા માટે બાળકોએ માતા અને પિતાની પરવાનગી લેવી પડશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટના નિયમો જાહેર કર્યા છે। તો આ કાયદાના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે। જો કે ડ્રાફ્ટના નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો પણ માંગવામાં આવ્યા છે। તો સૂચન પછી જો સરકાર તેને સૂચિત કરશે તો જે બાદ બાળકોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ્સ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। દિલ્હીમાં ધુમ્મસથી જનજીવન પ્રભાવિત થયું। તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। જ્યાં દોસ્તો દિલ્હી અને નોઈડા સહિત એનસીઆરના ઘણા બધા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ ગયું છે। તો જાણકારી અનુસાર ગાઢ ધુમ્મસના કારણે નોઈડાના ઘણા બધા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો છે। તો ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઘટીને 50થી લઈને 100 મીટર થઈ ગઈ છે। તો નોઈડાના ઘણા બધા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એક જાડું સ્તર પણ જોવા મળી રહ્યું છે, જે બાદ આઈએમડી દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હાડથી જવતી ઠંડી સાથે વરસાદની આગાહી। જ્યાં દોસ્તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હાડથી જવતી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે। તો 4 થી લઈને 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી ચરમસીમાએ પહોંચશે, જ્યારે કચ્છ, નલિયા અને વલસાડ જેવા વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ થશે। તો ઉત્તરાયણના દિવસની આસપાસના દિવસોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગઈકાલથી રાજ્યભરમાં ખેલ મહાકુંભનો થયો પ્રારંભ। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નું ઉદ્ઘાટન કર્યું છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે। તો ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ 71,30,834 જેટલા રજીસ્ટ્રેશનો થયા છે। તો અંડર 19 કેટેગરીથી માંડીને અબવ 16 કેટેગરી સુધી મળીને વિવિધ 7 જેટલા વય જૂથના ખેલાડીઓ વિવિધ 39 જેટલી રમતોમાં ભાગ લેશે। તો દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનો લાભ લેનારાઓ માટે મોટા સમાચાર છે। તો પ્રધાનમંત્રી જન આરોગ્યના કાર્ડ યોજનાનો લાભ આપવા માટે સરકાર હવે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી જણાવી છે। તે અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ યોજના માટે આજથી હેલ્પલાઇન નંબરમાં જાહેર કરાશે। તો આ પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના માટે કોઈ પણ એજન્ટનો પણ સંપર્ક કરવાની જરૂર નહીં પડે। તો ગુજરાતમાં નવી 10 જેટલી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે। તો એમબીબીએસમાં બેઠકો 2,650 થી વધીને 3,600 કરવાની પણ તૈયારીઓ થઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહાકુંભનો મેળો 12 વર્ષમાં 3 ગણો બન્યો મોટો। જ્યાં દોસ્તો સનાતન ધર્મમાં મહાકુંભનું ઘણું બધું મહત્વ છે। તો 12 વર્ષમાં એકવાર યોજાતો આ મેળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં આયોજિત થાય છે। તો 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી શરૂ થશે અને તે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સુધી ચાલશે। તો 12 વર્ષમાં 3 ગણો મોટો બન્યો છે। તો મહાકુંભ આ વખતે 28 કરોડ જેટલા ભક્તો પણ આવી શકે છે, જેમાં 200 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરશે તેવો પણ અહેવાલ સામે આવ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ખાનગી સ્કૂલોને જીએસટી ભરવા નોટિસ। જ્યાં દોસ્તો અમદાવાદમાં ખાનગી સ્કૂલોને જીએસટી ભરવાની નોટિસ આપતા સંચાલકો અને માલિકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। તો સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ્સ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ રિવર્સ ચાર્જ મેકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। તો વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પહેલા દિવસે 20,000થી પણ વધારે લોકોએ ફ્લાવર શો નિહાળ્યો. જી હા દોસ્તો, ગઈકાલે સવારે ફ્લાવર શો 2025નો પ્રારંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓમાં આકર્ષણ જોવા મળ્યું છે. તો ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શહેરના ટ્રી સેન્સન્સનો પણ પ્રારંભ કરાયો છે. તો પહેલા દિવસે સાંજ સુધીમાં 20,000થી પણ વધારે લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. તો મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટમાં રૂપિયા 10 લાખથી પણ વધુની આવક થવા પામી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિભાજન મુદ્દે બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન યથાવત છે. તો નવા વર્ષમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાઓનો સમાવેશ કરીને નવો વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. તો જેમાં સ્થાનિક લોકોના મત જાણ્યા વિના જ વિભાજન કરી દેવાનું હોવાના પણ સૂરો ઉઠ્યા છે. તો નવરચિત જિલ્લામાં કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ગઈકાલે ધાનેરા વાસીઓએ પણ ધંધા બંધ રાખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ગુજરાતની ધરા 4 દિવસમાં 2 વાર ધ્રુંજી ઉઠી. જી હા દોસ્તો, કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો દુધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તેમજ રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધાઈ છે. તો ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા અને વાસણો પણ પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર પણ દોડી નીકળ્યા હતા. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી. જી હા દોસ્તો, સુરતમાં જ્યાં એક તરફ બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે, ત્યારે બીજી તરફ ડમી શાળાઓનું કૌભાંડ પણ સામે આવ્યું છે. તો આ મામલે હવે શિક્ષણ બોર્ડના આદેશો બાદ ડમી શાળાઓનો શોધવા ડીઈઓ ટીમ સક્રિય થઈ છે. તો ડમી શાળાઓની સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશો ડીઈઓ દ્વારા ટીમને કરાયો છે. તો જણાવી દઈએ કે સુરતમાં જ સીબીએસઈ બોર્ડની અંદાજિત 16 જેટલી, જ્યારે ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ થઈ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. બનાસકાંઠામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો યથાવત. જી હા દોસ્તો, બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તો ગૌશાળાના નામે ડ્રો કરવામાં આવે છે, જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ પણ ભરવામાં આવતો નથી. તો કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા આવા ડ્રોના સંચાલકો અશોક માળી અને તેના સાગીરાતો ઘર ભેગ કરી રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કેનેડાનો વધુ એક ઝટકો. તો આ સ્પોન્સરશિપ અટકાવી. જી હા દોસ્તો, કેનેડાએ હાલના કેસોના બેકલોગ સાફ કરવા માટે માતા પિતા અને દાદા દાદીના પરમેનન્ટ રેસિડન્સની નવી સ્પોન્સરશિપની અરજીઓ પર અસ્થાયી રોક લગાવી છે. તો ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું છે કે ગયા વર્ષના કેસોને પ્રાથમિકતા આપવી એ સરકારનો ઉદ્દેશ્ય છે. તો કેનેડાએ આ વર્ષે ફેમિલી રિયુનિયનના પ્રોગ્રામ હેઠળ 15,000 અરજીઓને પ્રોસેસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તો કેનેડાના આ નિર્ણયની અસર ભારતીયો પર પણ જોવા મળશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ રૂરલ ઇન્ડિયા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. જી હા દોસ્તો, પીએમ મોદીએ ગઈકાલે દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. તો મહોત્સવના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું. તો આ ફેસ્ટિવલ ગઈકાલથી લઈને 9 જાન્યુઆરી સુધી ચાલશે. તો તેની થીમ વિકસિત ભારત 2047 માટે મજબૂત ગ્રામીણ ભારતનું નિર્માણ છે. તો આ કાર્યક્રમને ગાંવ બઢે તો દેશ બઢે નામ પણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ચીનના દાવા સામે ભારતનો વિરોધ. જી હા દોસ્તો, લદ્દાખના કેટલાક વિસ્તારો પોતાના ગણાવતા ચીનના દાવાનો ભારતે વિરોધ કર્યો છે. તો વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન તેના હોટન પ્રાંતમાં 2 નવી કાઉન્ટીઓ એટલે કે જિલ્લા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો જેનો કેટલાક ભાગ લદ્દાખમાં પણ પડે છે. તો લદ્દાખ ઉપર ચીનના ગેરકાયદેસર કબજાને ભારતે ક્યારેય પણ સ્વીકાર્યો નથી. તો આ વિસ્તાર ઉપર ચીનના ગેરકાયદેસર કબજાને માન્યતા આપવામાં આવશે નહીં. તો અમે રાજદ્વારી માધ્યમો દ્વારા પણ આ અંગે ફરિયાદો કરી રહ્યા છીએ.
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ સ્કિન કેર સ્ટાર્ટઅપ મિનિમલિસ્ટ ખરીદશે. તો FMCG અગ્રણી હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ટૂંક સમયમાં જયપુર સ્થિત સ્કિન કેર સ્ટાર્ટઅપ મિનિમલિસ્ટ ખરીદી શકે છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલ ₹3000 કરોડ થશે. તો પીક XV પાર્ટનર્સ મિનિમલિસ્ટ પ્રમોટર છે. તો આ ડીલ પછી મિનિમલિસ્ટનું વેલ્યુએશન લગભગ 3 વર્ષમાં ₹630 કરોડથી વધીને ₹3000 કરોડ થશે. તો આની વેલ્યુએશન રેવન્યુ અને સ્ટેબલ પ્રોફિટ પ્રોફાઇલના કારણે વધશે.